ચલો હવે અંદર જો આઇન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રિક અસર માટેની સમજૂતી. આપણે આગળ પ્રકરણમાં એવું ભણ્યા કે ફોટોઇલેક્ટ્રિક અસર એ પ્રકાશના તરંગવાદ પ્રમાણે સમજાતી નથી. બરાબર? એના કયા કયા મુદ્દાઓ હતા ફોટોઇલેક્ટ્રિક અસરના કે જે તરંગવાદ સમજાવી શકતું નથી? એ જ મુદ્દાઓ એટલે એ જ ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી આઇન્સ્ટાઈને આપી છે. તો પહેલા એ મુદ્દા જોઈ લઈએ કે જે આપણને સમજાતા નહોતા તરંગવાદ પ્રમાણે. તો એમાં પહેલો મુદ્દો કે આપાત પ્રકાશની તીવ્રતા વધારતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઊર્જામાં ફેરફાર થતો નથી. આપાત પ્રકાશની તીવ્રતા તમે ગમે તે વધારો કે ઘટાડો એના લીધે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. બીજો મુદ્દો એ હતો કે આપાત પ્રકાશની તીવ્રતા વધારતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં વધારો થાય છે. એટલે આપણે એવું કહેતા હતા કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. બરાબર? તો આપણને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એક પરિણામ આ મળતું હતું કે ભાઈ આપાત પ્રકાશની તીવ્રતા વધારો તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધી જતી હતી, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પરિણામે વધારે મળતો હતો. અને ત્રીજું આપણને પરિણામ મળ્યું હતું કે આપાત પ્રકાશની આવૃત્તિ લઈએ, આવૃત્તિ વધારતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઊર્જામાં વધારો થાય. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ પછી વધારો પડતો હતો. આપાત પ્રકાશની આવૃત્તિની સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધતું જતું હતું. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે છે એનો અર્થ શું થયો કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઊર્જામાં પણ વધારો થતો હશે. બરાબર? અને ચોથો મુદ્દો જે તરંગવાદ નહોતો સમજાવી શકતો એ કે ફોટો ઇલેક્ટ્રિક અસર એ તાત્ક્ષણિક ઘટના છે. જેવું વિકિરણ આપાત કરશો 10⁻⁹ સેકન્ડમાં જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે. તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતા વધારે હોવી જોઈએ. બસ. તીવ્રતા ગમે તે હોય, આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા વધારે તો ફોટો ઇલેક્ટ્રિક અસર 10⁻⁹ સેકન્ડમાં જ શરૂ થાય. બરાબર? કોઈ જ ટાઈમ લાગે. તો આ મુદ્દાઓ હતા કે જે પ્રકાશનું તરંગવાદ સમજાવી શકતો નથી. તો આઇન્સ્ટાઈને આ મુદ્દાઓ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી. આઇન્સ્ટાઈને એવું કીધું કે જે પ્લેટ ઉપર આપણે પ્લેટ ઉપર આ વિકિરણ આપાત થાય છે, આપણે કીધું ધાતુની સપાટી છે એના ઉપર આ વિકિરણ આપાત થાય છે અને જો એની આવૃત્તિ એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય
તો આપણે જોયું કે અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આટલા 10⁻⁹ સેકન્ડમાં, બરાબર. તો આઈન્સ્ટાઈને એવું કીધું કે આ જે વિકિરણ છે એ ઊર્જાના નાના વિભાગોનું બનેલું હશે. વિકિરણ જ્યારે કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે, અહીંયા આપણે વિકિરણને ધાતુની સપાટી ઉપર આપાત કર્યું એટલે એની દ્રવ્ય સાથે શું થઈ કહેવાય? આંતરક્રિયા. તો આઈન્સ્ટાઈને એવું કીધું કે વિકિરણ જ્યારે કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે છે ત્યારે એને ઊર્જાના નાના નાના વિભાગોમાં વહેંચેલું ગણી શકાય. ઊર્જાનો નાનો વિભાગ એટલે આખી વિકિરણની ઊર્જા નહીં ગણવાની, એવું ધારી લેવાનું કે વિકિરણ આવા ઊર્જાના નાના વિભાગોનું બનેલું છે અને એ ઊર્જાનો જે દરેક નાનો વિભાગ છે, સૂક્ષ્મ વિભાગ, એને વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમ કહે છે. એને શું કહેવાય? વિકિરણ ઊર્જાનો ક્વોન્ટમ. એટલે હવે આપણે ઊર્જા આપાત થાય છે, વિકિરણ આપાત થાય છે, તો ઊર્જા કેવી રીતે આપાત થશે? તો ઊર્જા આવા ક્વોન્ટમ સ્વરૂપમાં આપાત થશે. ક્વોન્ટમ એટલે શું? તો ક્વોન્ટમ એટલે ઊર્જાનો એક નાનકડો જથ્થો, ઊર્જાનો એક નાનો વિભાગ, એને ક્વોન્ટમ કહેવાય. અને આઈન્સ્ટાઈને કીધું કે આ દરેક ક્વોન્ટમની ઊર્જા E બરાબર h નું જેટલી હોય છે, જ્યાં h એટલે પ્લાન્ક અચળાંક છે, જેની કિંમત 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. અને નું એ આપાત વિકિરણની આવૃત્તિ, આપાત વિકિરણની આવૃત્તિ છે. તો આઈન્સ્ટાઈને એવું કીધું કે ભાઈ ઊર્જા, વિકિરણની ઊર્જા છે આવા નાના ક્વોન્ટમોની બનેલી હશે અને એ દરેક ક્વોન્ટમની ઊર્જા h ઇન્ટુ નું જેટલી હશે. એટલે હવે આપણે અત્યાર સુધી એવું વિચારતા હતા કે ભાઈ વિકિરણ આપાત થાય એટલે તરંગો જો આ રીતે આપાત થતા હશે, પણ આઈન્સ્ટાઈને આખી નવી જ ક્વોન્ટમ વિચારધારા આમાં વાપરી, જે પ્લાન્કે વિકસાવેલી હતી. ક્વોન્ટમવાદ એ પ્લાન્કે વિકસાવેલો છે, એનો ઉપયોગ કર્યો કે ભાઈ વિકિરણ જ્યારે કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે તો એ આ રીતે તરંગો તરીકે નહીં આવતું હોય. પણ જેમ વરસાદ પડે તો આપણને ખબર છે વરસાદ પડે એટલે એમાં કઈ પાણીની ધાર થતી નથી, પણ પાણીના બુંદો આવે છે, પાણીના ટીપાઓ સ્વરૂપે પડે છે વરસાદ. તો આઈન્સ્ટાઈને એવું કીધું કે વરસાદની જેમ જ વિકિરણ આવે છે. વિકિરણ એ આખું તરંગ સ્વરૂપે નથી આવતું, એક સતત નથી આવતું, પણ એ પણ કેવું આવે છે? ઊર્જાઓના આવા નાના વિભાગોમાં પડે છે. એટલે જેમ પાણીના ટીપાઓ પડે છે એમ વિકિરણના આવા ક્વોન્ટમો સપાટી ઉપર આપાત થતા હશે અને એ ક્વોન્ટમો આ ઇલેક્ટ્રોન સાથે શું કરશે? આંતરક્રિયા કરશે. એમાં જે ઇલેક્ટ્રોન ક્વોન્ટમ સાથે આંતરક્રિયા કરે એટલે એ શું કરે? એનું શોષણ કરે. આંતરક્રિયા એટલે એનું શોષણ કરે. ધારો કે આ એક ઇલેક્ટ્રોન છે, એને એક ક્વોન્ટમનું શોષણ કર્યું. વિકિરણ ઊર્જા ક્વોન્ટમ સ્વરૂપે આવે છે. ક્વોન્ટમ એટલે ઊર્જાનો આવો નાનો જથ્થો h નું જેટલો. હવે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન આ ક્વોન્ટમનું શોષણ કરે તો એ ઇલેક્ટ્રોન કેટલી ઊર્જા મેળવશે? ઇલેક્ટ્રોને મેળવેલી ઊર્જા કેટલી થાય? ક્વોન્ટમનું શોષણ કર્યું, ક્વોન્ટમ પાસે આટલી ઊર્જા છે તો ઇલેક્ટ્રોન કેટલી ઊર્જા મેળવશે? h નું જેટલી, બરાબર.
ઇલેક્ટ્રોન આટલી ઉર્જા મેળવે અને આગળ આપણે સમજી ગયા કે જો ઇલેક્ટ્રોન પાસે phi 0 જેટલી અથવા એનાથી વધારે ઉર્જા આવે તો એનું ઉત્સર્જન થઈ જાય. એટલે જો એને શોષેલી આ ઉર્જા h નું એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ phi 0 જેટલી હોય તો એવો ઇલેક્ટ્રોન અંદરથી ઉત્સર્જન પામીને તરત બહાર આવશે. તરત, કેમ કે શોષણની પ્રક્રિયા એ કઈ લાંબી પ્રક્રિયા નથી, એ બહુ ટાઈમિંગ વાળી નથી, એ ટૂંક સમયમાં તાત્ક્ષણિક ઘટના જ છે. શોષણ કર્યું, ઉર્જા જો વધારે હોય કે જેટલી હોય, બરાબર ને, વર્ક ફંક્શન જેટલી, કાર્યવિધેય જેટલી, તો તરત બહાર આવશે, નહીતર ઉત્સર્જન થશે નહીં. તો આઈન્સ્ટાઈને આવી સમજૂતી આપી કે ભાઈ વિકિરણ એ ઉર્જાના નાના જથ્થાઓનું બનેલું છે. એ નાનો જથ્થો નાનામાં નાનો એ ક્વોન્ટમ કહેવાય, એની ઉર્જા h નું જેટલી. એટલે હવે વિકિરણ આ રીતે ક્વોન્ટમો સ્વરૂપે આપાત થશે, આંતરક્રિયા કરશે. એમાંથી જે ઇલેક્ટ્રોન એનું શોષણ કરે એ આટલી ઉર્જાનું શોષણ કરશે. જો એ ઉર્જા એના વર્ક ફંક્શન જેટલી કે એનાથી વધારે હોય તો એવા ઇલેક્ટ્રોનનું એમાંથી શું થઈ જાય? ઉત્સર્જન થાય. અને આ ઘટના તાત્ક્ષણિક છે. તો એક મુદ્દો સમજાઈ ગયો. આઈન્સ્ટાઈને જે નવી ક્વોન્ટમ વિચારધારા આમાં અપનાવી એના લીધે આપણને એક મુદ્દો સમજાયો કે શા માટે તરત જ ઉત્સર્જન થતું હતું ઇલેક્ટ્રોનનું. તો એક મુદ્દો એ આના ઉપરથી સમજી શકાય, કેમ કે આ તો શોષણ કર્યું, તરત ઉત્સર્જન. પણ એમાં આ જળવાવું જોઈએ. અને એમાં phi 0 કાર્યવિધેય, તો phi 0 ઉર્જા આપણે h નું 0 તરીકે લઈ શકાય ને. તો આ ઉર્જા એ આના કરતા વધારે કે એના જેટલી હોય એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. બરાબર. તો એક મુદ્દો આ સમજાઈ ગયો કે ભાઈ શા માટે તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય. હવે બીજા ત્રણ મુદ્દાઓ સમજીએ. વિચારધારા આ ક્વોન્ટમ વાળી, બરાબર, કે જેમાં વિકિરણ એ ક્વોન્ટમ નું બનેલું છે. ક્વોન્ટમ એટલે h નું જેટલો ઉર્જાનો નાનકડો જથ્થો, બરાબર. હવે વિચારો કે કોઈક ઇલેક્ટ્રોન હોય, એને ક્વોન્ટમ નું શોષણ કર્યું, તો એમાં એની ઉર્જા જો આના કરતા વધારે હોય વર્ક ફંક્શન જેટલી, તો એ બહાર આવવા માટે જરૂરી નથી કે ખાલી વર્ક ફંક્શન જેટલી જ ઉર્જા વાપરીને બહાર આવે. એ બધી ઉર્જા વાપરીને બહાર આવશે, બરાબર ને. આપણે તમારું ઉદાહરણ લઈ લો. તમારામાંથી 10 વિદ્યાર્થીઓ લઈએ. અહીંયાથી માણસાથી ગાંધીનગર જવા માટે મિનિમમ 25 રૂપિયા જોઈએ. મિનિમમ ટિકિટ 25 રૂપિયા છે. પણ 10 વિદ્યાર્થીને આપણે 40 રૂપિયા આપીએ. 10 વિદ્યાર્થીને કેટલા આપીએ? 40. ગાંધીનગર પહોંચવા માટે જરૂરી 25. તો એવું જરૂરી નથી કે 10 માત્ર 25 રૂપિયાનો ખર્ચ કરીને ગાંધીનગર પહોંચશે. ઘણા વચ્ચે ઊભી રહેશે, બીજો ખર્ચોય કરશે. ઘણા એવા હશે કે હા વડાપાઉં ખાશે, તો 40 વપરાઈ જશે. એટલે વિચારો કે 40 રૂપિયા આપ્યા હતા, એમાંથી ઘણા એવા હશે કે કરકસર કરીને કે ના ભાઈ 25 રૂપિયામાં જ હું તો પહોંચીશ. એટલે માત્ર જેટલા મિનિમમ વાપરવા પડે એટલા જ વાપરીને પહોંચશે. અમુક 30 રૂપિયા 35 રૂપિયા અમુક પૂરેપૂરા વાપરીને બી ત્યાં પહોંચશે. તો ઇલેક્ટ્રોન બી એવું કરશે. અહીંયા તમારા જેવી જ વૃત્તિ ધરાવે છે. એવું જરૂરી નથી કે એને જેટલા પૈસા આપ્યા છે એમાંથી એને જેટલી ઉર્જા મળી છે એમાંથી બહાર આવવા માટે તો આટલી જ જોઈએ.
જોઈએ છે. જો ગ્રેટર ધેન એને ઉર્જા મળી હશે તો અમુક ઇલેક્ટ્રોન કરકસરવાળા કે ના ભાઈ જેટલી ઉત્સર્જન પામવા જોઈએ છે એટલી જ વાપરીને બહાર આવશે એટલે phi 0. જ્યારે અમુક શું કરે કે જેટલી મળી એ બધી વાપરીને બહાર આવશે તો પછી કોની પાસે ઉર્જા મેક્સિમમ વધે? જે બહાર આવવા માટે જરૂરી ઉર્જા વાપરીને આવે છે કે જે મળેલી બધી ઉર્જા વાપરીને બહાર આવે છે? હા, તો જે માત્ર વર્ક ફંક્શન જેટલી ઉર્જાનો ખર્ચ કરીને બહાર આવશે એની પાસે ઉર્જા મેક્સિમમ. અને મેક્સિમમ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હશે. તો એવા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? તો જેણે પોતાને મળેલી ઉર્જામાંથી માત્ર ઉત્સર્જન પામવા જરૂરી ઉર્જા વાપરી છે એની પાસેની ઉર્જા મેક્સિમમ. બરાબર? તો ઉત્સર્જન પામ્યા પછીની ન્યૂનતમ ઉર્જા કેટલી હોઈ શકે ઇલેક્ટ્રોનની? 0. બધી વાપરીને બહાર આવે તો બહાર આવ્યા પછી ઉત્સર્જન તો એને પામી લીધું પણ ઉર્જા બધી વાપરીને બહાર આવે તો બહાર આવ્યા પછી ઉર્જા 0. તો ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા ન્યૂનતમ પણ હોઈ શકે. ન્યૂનતમ એટલે 0 કે જે બધું ખર્ચ કરીને બહાર આવ્યો છે. અને મેક્સિમમ ઉર્જા પણ હોઈ શકે. મેક્સિમમ ઉર્જા કોની પાસે હશે? કે જેને ઉત્સર્જન પામવા જરૂરી ઉર્જા એટલે વર્ક ફંક્શન જેટલી જ ઉર્જાનો ખર્ચ કર્યો છે અને પોતે બહાર આવ્યો છે તો એની પાસેની મેક્સિમમ ઉર્જા હશે. અને આના ઉપરથી આપણે સૂત્ર આખું કરી નાખીએ તો k મેક્સિમમ બરાબર કેટલું હોય? ev0 અને is equal to k મેક્સિમમ એટલે શું લખાય? 1/2 mv મેક્સિમમ સ્ક્વેર. ગતિ ઉર્જા એટલે 1/2 mv સ્ક્વેર. તો આવું આખું સૂત્ર યાદ રાખવાનું. ઘણા બધા દાખલા અને MCQ માં આ સૂત્ર વપરાય. આખું આપણે યાદ રાખવાનું કે k મેક્સિમમ બરાબર h નું minus phi 0 is equal to ev0 is equal to 1/2 mv maximum square. બરાબર? આમાં phi 0 બરાબર આ કિંમત પણ મૂકી શકાશે. phi 0 બરાબર આ કિંમત પણ અંદર મૂકી શકાય. કાર્ય વિધેય વર્ક ફંક્શન. તો આ જે સમીકરણ છે એને આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય. આ જે સમીકરણ છે એને આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય. બરાબર? હજી આપણા બીજા મુદ્દાઓ તો સમજવાના બાકી જ છે. આ મુદ્દો સમજીએ. આવૃત્તિ વધારતા ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની ઉર્જા કેમ વધે છે? તમે આપાત વિકિરણની આવૃત્તિ વધારો. આવૃત્તિ વધશે એટલે અહીંયા જો h નું એ તો ફોટોનની ઉર્જા છે એટલે હવે શું થયું કહેવાય? વધારે ઉર્જાવાળા ફોટોન આપાત થાય. શું થાય અહીંયા? વધારે ઉર્જાવાળો ફોટોન આપાત થાય તો ઇલેક્ટ્રોન વધારે ઉર્જાનું શોષણ કરે. વધારે ઉર્જાનું શોષણ કરશે અને બહાર આવવા માટે તો phi 0 જેટલી જ જોશે. શોષણ વધારે કર્યું પણ બહાર આવવા માટે તો phi 0 જેટલી જ ઉર્જા જોશે. તો પછી એ બહાર આવ્યા પછી એની ઉર્જા પાછી શું થઈ જાય? વધી જાય. એટલે એની જે k મેક્સિમમ છે મહત્તમ ગતિ ઉર્જા એમાં પાછો વધારો થાય. ક્યારે? કે જો તમે આપાત વિકિરણની આવૃત્તિ વધારો તો. આવૃત્તિ વધારો એટલે એની અંદરના ફોટોનની ઉર્જા વધવાની. પરિણામે ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઉર્જા વધવાની. અને બહાર આવવા માટે તો એટલો ને એટલો જ ખર્ચો કરવાનો છે. તો પરિણામે વધારે ઉર્જા સાથે બહાર આવશે અને પરિણામે ઉર્જા વધે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધી જાય. તો એ મુદ્દો સમજાઈ ગયો આગળ કે શા માટે આપાત વિકિરણની તમે આવૃત્તિ વધારો છો તો
ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા કેમ વધે છે એ મુદ્દો તરંગવાદ પ્રમાણે નહોતો સમજાતો, કેમ કે તરંગવાદ તો એવું કે આવૃત્તિ અને ઉર્જા વચ્ચે કોઈ સંબંધ નથી, પણ આ ક્વોન્ટમ વિચારધારા ઉપરથી આઇન્સ્ટાઈને આ મુદ્દો સમજાઈ આપ્યો કે ભાઈ આવું થશે, આપાત વિકિરણની તમે આવૃત્તિ વધારો એટલે એના ફોટોનની ઉર્જા વધે, એના ફોટોનની ઉર્જા વધે એટલે વધારે ઉર્જાનું ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય, બહાર આવવા માટે તો એટલી જ ઉર્જા જોશે, તો એ વધારે ઉર્જા સાથે બહાર આવે છે. બરાબર, તો આ મુદ્દો પણ સમજાઈ ગયો. હવે આ મુદ્દો સમજીએ કે ભાઈ આપાત પ્રકાશની તીવ્રતા વધારો તો શા માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો, તો શા માટે ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા વધતી હતી? ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા ક્યારે વધે? અહીંયાથી સમજો. જેમ વધારે ફોટોન આપાત થાય, વિચારો, એમ વધારે ને વધારે ઇલેક્ટ્રોન એનું શોષણ કરે. જેમ આપાત વિકિરણમાં શું ફોટોનની સંખ્યા, જેમ ફોટોનની સંખ્યા વધે એમ એનું શોષણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. શોષણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે જે શોષણ કરવાનો એ તો બહાર આવવાનો જ, કેમ કે આપણે એની આવૃત્તિ ગ્રેટર ઓર ઇક્વલ ટુ રાખી છે એટલે ફોટોઇલેક્ટ્રિક અસર મળવાની જ. તો જે ફોટોનનું ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય એનું ઉત્સર્જન થશે, એટલે પરિણામે શું લખાય કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, અને ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા વધે તો પછી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે. તો આ મુદ્દો સમજાઈ ગયો. જો કે તીવ્રતા વધારો તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય કેમ વધતું હતું? તો તીવ્રતા વધારો, તીવ્રતા એટલે શું? ઉર્જા વધારી. ઉર્જા કેવી રીતે વધવાની? તો ફોટોનની સંખ્યા વધારવી પડે, કેમ કે એક ફોટોનની ઉર્જા આટલી છે, ધારો કે 10 ફોટોન હોય એના બદલે 20 ફોટોન કરીએ તો ઉર્જા વધી જાય, કારણ કે તીવ્રતા, સૂત્ર કયું હતું તીવ્રતાનું? આપણે લીધું હતું વિદ્યુત ચુંબકીય તરંગોમાં, તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, અથવા તમે તીવ્રતા I બરાબર ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર એ થાય, પાવર ભાગ્યા ક્ષેત્રફળ એ લખાય. બરાબર, અને ઉર્જા ફોટોનની બનેલી છે, તો ધારો કે n ફોટોન હોય તો ઉર્જા કેટલી થાય? nh નું. તો તીવ્રતા વધારી એનો અર્થ એ કે ફોટોનની સંખ્યા વધારી. તમે ફોટોનની સંખ્યા વધારો તો પછી એનું શોષણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની, અને એનું શોષણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની, પરિણામે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. સમજાશે? તો આપણે આ ઉપયોગમાં લેવાનું થાય તીવ્રતા I બરાબર nh નું upon t into a. આ સૂત્ર ઉપરથી તમને ફોટોનની સંખ્યા શોધવાનું કહેશે, તમને તીવ્રતા આપી હશે, અથવા પાવર આપે છે આ લોકો. પાવર તો પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય, તો પાવર આપ્યો હોય તો ઉર્જા એટલે nh નું ભાગ્યા. તો આ બે સૂત્રો આપણે દાખલાઓમાં ઉપયોગમાં લઈશું. લખી કાઢો. આ બંને સૂત્રો દાખલાઓ MCQ માં વપરાશે. બરાબર? તો આના ઉપરથી આપણે સમજી ગયા કે ભાઈ તીવ્રતા વધારવાથી ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યામાં શા માટે વધારો થાય છે. બરાબર?
હજી એક મુદ્દો આપણો આ બાકી છે. તીવ્રતા વધારતા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જામાં કેમ ફેરફાર થતો નથી? તીવ્રતા વધારો તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જામાં કેમ ફેરફાર નહીં થતો? તો એનું કારણ સિમ્પલ છે. તીવ્રતા વધારો એટલે ફોટોનની સંખ્યા વધારી તમે, પણ એક ફોટોનની ઉર્જા વધારી ના. ફોટોનની ઉર્જા તો h નું જેટલી જ રાખી, તમે એની સંખ્યા વધારી છે, તમે ફોટોનની ઉર્જા વધારી નથી. તો હવે ઇલેક્ટ્રોન તો h નું જ શોષણ કરવાનો, તો એ તો phi 0 જેટલી વાપરીને બહાર આવવાનું. તો પછી બહાર આવતા ઇલેક્ટ્રોનની ઉર્જા તો એની જ રહે. એટલે તમે આપાત વિકિરણની તીવ્રતા વધારી, એનો અર્થ એ થયો કે તમે ફોટોનની સંખ્યા વધારી છે. એનાથી શોષણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં કોઈ ફેરફાર નહીં થવાનો. એને તો જેટલી પહેલા શોષણ થતી હતી એટલી જ પછી શોષણ થવાની. ફેર શું પડે કે પહેલા ધારો કે 5 ઇલેક્ટ્રોન શોષણ કરતા હતા અને તમે તીવ્રતા વધારી, તો હવે ધારો કે 10 ઇલેક્ટ્રોન શોષણ કરશે, પણ ઉર્જાનું શોષણ તો એટલું જ થવાનું જેટલું પહેલા થતું હતું. 5 માં થતું હતું એટલું 10 માં થાય. તો એનાથી બહાર આવતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થાય. તો આ છેલ્લો મુદ્દો સમજી ગયા કે આપાત પ્રકાશની તીવ્રતામાં ફેરફાર કરતા શા માટે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર થતો? તો પરિણામે આઈન્સ્ટાઈને આખી ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી. એના બધા મુદ્દા સમજાયા અહીંયા, બરાબર. અને અહીંયા આપણને જે આ સમીકરણ મળ્યું છે એના ઉપરથી આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરીએ. જો આપણને સમીકરણ આ મળ્યું કહેવાય, આના ઉપરથી લઈએ તો h નું માઈનસ phi 0, બરાબર. હવે આમાંથી v0 કરતા બનાવીએ તો h by e into નું માઈનસ phi 0 by e થાય. અને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ લઈએ. કયો આલેખ? કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિ, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ. અને આલેખ હંમેશા y વિરુદ્ધ x નો હોય. તો આ y, આ x, તો y બરાબર mx c. કયું સમીકરણ બન્યું? y બરાબર mx c. y બરાબર mx c એ રેખાનું સમીકરણ છે. એનો અર્થ એ થયો કે આલેખ કેવો હશે? આ સુરેખ. તો આ આલેખ આપણને સુરેખ મળવાનો, કેમ કે સમીકરણ રેખાનું છે, બરાબર. તો v0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ છે, એનો ઢાળ કયો થાય? તો m એનો ઢાળ છે, તો એનો ઢાળ થશે h by e, બરાબર. એનો y અક્ષ ઉપરનો અંતખંડ કેટલો થાય? તો આ c એ y અક્ષ ઉપરનો અંતખંડ છે, માઈનસ phi 0 by e. એનો x અક્ષ ઉપરનો અંતખંડ કેટલો થાય? x અક્ષ ઉપરનો અંતખંડ કેટલો થાય? તો x અક્ષ પરનો અંતખંડ માટે તમારે સૂત્ર લેવું પડશે માઈનસ c by m. x અક્ષ ઉપરનો અંતખંડ, તો બે નો ભાગાકાર કરો. માઈનસ આ છે માઈનસ phi 0 by e, m બરાબર h by e છે. e કેન્સલ, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, અને phi 0 બરાબર પાછું h નું 0 upon h. તો x અક્ષ ઉપરનો અંતખંડ એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. શું મળ્યું? થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આના ઉપરથી દાખલા છે ને આ એમસીક્યુ માટે અગત્યનું. આ સમીકરણ કયું છે? તો y અક્ષ ઉપર c અંતખંડ કાપતી m ઢાળ વાળી રેખાનું સમીકરણ.
y બરાબર mx પ્લસ c, y અક્ષ ઉપર c અંતખંડ કાપતી m ઢાળ વાળી રેખાનું સમીકરણ, એને આની જોડે આપણે સરખાવી શકાય એમ છે. તો એનો અર્થ એ થઈ ગયો કે કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ સુરેખ હશે. એનો ઢાળ h/e હશે. એનો y અક્ષ ઉપરનો અંતખંડ -φ0/e હશે અને એનો x અક્ષ ઉપરનો અંતખંડ થ્રેશોલ્ડ આવૃત્તિ થાય. બરાબર. તો આ MCQ થશે અને આમાંથી અમુક ટાઈમે આપણને આલેખ આવો પૂછે છે. EV0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. તો પછી આ એમને એમ રાખો આ સમીકરણ. આ y થઈ ગયો બરાબર mx પ્લસ c. પાછી બધી કિંમતો આવી જાય. તો આપણે y બરાબર mx પ્લસ c અને એ y બરાબર mx પ્લસ c છે. તો EV0 વિરુદ્ધ નું નો આલેખ પણ સુરેખ જ હશે. એના માટે ઢાળ કેટલો હશે? પ્લાન્ક અચળાંક જેટલો. એના માટે ઢાળ કેટલો હશે? પ્લાન્ક અચળાંક જેટલો. પછી y અક્ષ ઉપરનો અંતખંડ -φ0. બરાબર. અને એમાં x અક્ષ ઉપરનો અંતખંડ તો પાછો આ બંનેનો ભાગાકાર કરી કાઢો. તો શું થઈ જાય? φ0/h. બરાબર. સમજાયું? તો આ રીતે એક આ સમીકરણ એક આ એ બે ઉપરથી તમારા આવા 6 MCQ બને. કેટલા MCQ બને? 6. અને એક આપણને આવો દાખલો પણ સ્વાધ્યાયમાં આપેલો છે. આનો